ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા સંખ્યા સાથે રમતની અંદર એક બીજી થિયરી જોઈ રહ્યા છીએ જેનું નામ છે વિભાજ્યતાની ચાવીઓ. આ ચાવીઓ તમને આવડશે તો તમને સ્વાધ્યાય એના પછીનું જે તરત પછીનું જે સ્વાધ્યાય છે એ તમને એકદમ ઇઝીલી આવડી જશે. પણ ખાસ આ ચાવીઓ યાદ રાખજો. આ ચાવીઓ તમને આ ધોરણ માટે જ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. તમે 7મા 8મા 9મા 10મા અનેક સુધી જ્યાં પણ તમે ભાગાકાર કરવા જશો તો તમારે આ ચાવીઓનો ઉપયોગ કરવો પડશે. અહીંયા તમે એકદમ ઇઝીલી તમને હું શીખવાડી દઉં છું કે ચાવીઓ વિશે. તો સૌપ્રથમ પહેલી ચાવી આવે છે 2 ની ચાવી. તો વિદ્યાર્થી મિત્રો 2 ની ચાવી એટલે શું? ચાવી એટલે કહેવાનો મતલબ તમને એમ થતું છે કે સાહેબ ચાવી કે જેમ તાળું હોય અને એને ચાવી લગાડો તો તાળું ખુલી જાય. તો એ જ રીતે કોઈ સંખ્યા હોય તો સંખ્યા વડે 2 વડે ભાગી શકાય કે નહીં, તો એ માટેની આપણે ચાવી કહીએ. તો 2 ની ચાવી એનામાં લાગે છે, એનું લોક ખુલે છે, એટલા માટે એને નામ આપ્યું ચાવી. તો 2 ની ચાવી આપણે જોઈએ તો આપેલી સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. ખાસ ધ્યાન રાખજો, આપેલી સંખ્યાનો જે એકમનો અંક 0 2 4 6 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. હું એક એક્ઝામ્પલ પણ આપીશ કે તમે જોઈ શકો છો કે 104 લખ્યા, એનો એકમનો અંક જો એકમનો અંક એટલે કે 4, તો અહીંયા જો 4 આવે છે, હા, તો એને 2 વડે નિશેષ ભાગી શકાય. જોઈ શકો છો તમે 104 ને 2 વડે હું ભાગું તો 2 × 5 = 10 અને 2 × 4 એટલે કે તમારો 52 જવાબ આવશે. તો એને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. ઓકે, તો તમે આ રીતે એક્ઝામ્પલ્સ તમે જોઈ શકો છો અને બીજા એક્ઝામ્પલ્સ પણ તમે ઘરે ટ્રાય કરી શકો છો કે કોઈ પણ એવી સંખ્યા લઈ લેવાની જેનો એકમનો અંક 0 2 4 6 8 હોય તો એને 2 વડે હંમેશા નિશેષ ભાગી જ શકાય. તો આ રીતે તમારે 2 ની ચાવી હતી. ત્યારબાદ હવે આવે છે બીજા નંબરમાં 3 ની ચાવી. 3 ની ચાવી પણ એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. 3 ની ચાવી એવું કહે છે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરતા જે જવાબ મળે તેને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું કીધું છે કે આપેલી જે સંખ્યા હોય એના અંકોનો સરવાળો કરતા આપણને જે જવાબ મળે એ સરવાળો કરતા આપણને જે જવાબ મળ્યો એને આપણે જો 3 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી જ શકાય. એક એક્ઝામ્પલ આપું તમને, 564. તો આવી સંખ્યાને આપણે ડાયરેક્ટલી કહી શકતા નથી કે આપણે આને 3 વડે નિશેષ ભાગી શકાય છે કે ભાગી શકાતા નથી. કેમ? તો અહીંયા જોઈ શકો છો કે 564 ના આપણે અંકોનો સરવાળો કરવાનો છે. તો અંકો જે છે એ હું જોઈ લો તમે, 5 + 6 + 4 આ અંકો છે, એનો સરવાળો કરીએ તો 6 × 4 = 10 ને 5 = 15. તો હવે ઈઝીલી તમને ખબર પડી જાય કે જે સરવાળો આવ્યો એ આપણો 15 આવ્યો, તો એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ કારણ કે 3 ના ઘડિયામાં 15 આવે જ છે. તો આપણે ઈઝીલી કહી શકીએ છીએ આ સરવાળા દ્વારા. તો આપણે જો 15 ને 3 વડે ભાગી જ શકીએ તો આપણે આપેલી જે સંખ્યા છે 564 એને પણ તમે 3 વડે ભાગી જ શકો. તો આવા એક્ઝામ્પલ્સ પણ તમે ઘરે બીજા કોઈ ઉદાહરણ લઈ અને પ્રયત્ન કરજો જેથી કરીને તમારા ચાવીઓ પાકી થઈ જાય. ત્યારબાદ 4 ની ચાવી. 4 ની
ચાવી લઈએ. 4 ની ચાવી એકદમ ઈઝી છે. જો 2 ની ચાવી આવડે તો 4 ની આવડે, 4 ની આવડે તો 8 ની પણ આવડી જાય. તો એક ઉપર એક આધારિત હોય છે. તો અહીંયા જો 4 ની ચાવી એકદમ ઈઝી છે કે આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકોને એટલે કહેવાનો મતલબ એકમ ને દશક, આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકોને જો 4 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી જ શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો. 4 ની ચાવી શું કહેવા માંગે છે કે આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકોનો એકમ એટલે દશક, છેલ્લા 2 અંકો એટલે એકમ અને દશક જો 4 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી જ શકાય. તો એના માટેનું આપણે એક ઉદાહરણ લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે 784. ઓકે, 784. તો આપણે એના અંદર છેલ્લા 2 અંકો કયા કહેવાય? તો અહીંયા એકમ અને દશક એટલે કે આ 2 છેલ્લા 2 અંકો કહેવાય. તો એને આપણે 4 વડે ભાગી શકાય? તો કે હા, કારણ કે જો 4 2 8 થાય ને 4 1 4 થાય એટલે 84 ને આપણે 4 વડે ભાગી શકીએ. તો આપેલી જે સંખ્યા છે 784 એને 4 વડે નિશેષ ભાગી જ શકાય, ફરજિયાત છે. તમે આવા બીજા પણ એક્ઝામ્પલ્સ લઈ શકો છો. બીજો કોઈ એક્ઝામ્પલ લઉં તો અહીંયા જોઈ શકો છો 524. તો અહીંયા 24 જે છે છેલ્લા 2 અંક, અહીંયા જે છેલ્લા 2 અંક છે એને પણ તમે 4 વડે ભાગી જુઓ. 6 ચોક 24 થાય. તો અહીંયા 524 ને પણ 4 વડે નિશેષ ભાગી જ શકાય. તો આથી આપણી 4 ની ચાવી કે આપેલી જે સંખ્યા છે એના છેલ્લા 2 અંક એકમ ને દશક ને 4 વડે જો ભાગી શકાય તો આપેલી જેટલી સંખ્યા છે એને 4 વડે નિશેષ ભાગી જ શકાય. આ 3 અંકની છે. 2 અંકની હોય તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, પરંતુ 3 અંક 4 અંક 5 અંક એટલી મોટી સંખ્યા આપી દે તો આપણે આ ચાવીઓ ખૂબ જ ઉપયોગી થતી હોય છે. એટલા માટે આપણે અહીંયા ચાવીઓ ભણીએ છીએ. 1 2 સંખ્યા હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ થતો નથી, પરંતુ જો મોટી સંખ્યા આવી જાય તો આપણને તકલીફ પડતી હોય છે. એટલા માટે આપણે આ ચાવીનો ઉપયોગ કરવો પડતો હોય છે. હવે આપણે 5 ની ચાવી 5 ની ચાવી એકદમ ઈઝી છે કે આપેલી સંખ્યાનો જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તો તેને 5 વડે નિશેષ ભાગી જ શકાય. એક્ઝામ્પલ તરીકે લઈએ 20, 525, 730, 825. તો આ પણ એક્ઝામ્પલ્સ બધા મેં જે લખ્યા એનો એકમનો અંક તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો 0 છે, અહીંયા 5 છે, અહીંયા 0 છે, અહીંયા પણ 5 છે. તો જો આપેલી સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય તો આપેલી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આ હતી તમારી 5 ની ચાવી. એ જ રીતે હવે તમે જોઈ શકો છો 6 ની ચાવી. 6 ની ચાવી પણ એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. તમને અગાઉ 2 ની ચાવી અને 3 ની ચાવી જો આવડે તો તમારે 6 ની ચાવી આવડી જાય. 6 ની ચાવીમાં કોઈ જ નવું છે નહીં. અહીંયા 6 ના ભાગ પડે છે. 6 ના ભાગ જો તમે કયા પડે છે તો 3 2 6. તો 3 ની ચાવી લાગે ને 2 ની ચાવી લાગે એટલે તમારી 6 ની ચાવી બની જાય છે. તો અહીંયા 6 ની ચાવીમાં કોઈ નવું છે નહીં. આપેલી સંખ્યાને જો 2 વડે અને 3 વડે નિશેષ
ભાગી શકાય તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ તમારી એકદમ ઈઝી ચાવી છે કે જેના અંદર 2 ની ચાવી અને 3 ની ચાવી આવડી જાય તો તમારા માટે એકદમ ઈઝી બની જતી હોય છે. તો અહીંયા એક એક્ઝામ્પલ લઈ લો 1854. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 એકમનો અંક કયો છે 4 તો એને 2 વડે ભાગી શકાય છે. ઓકે હા 2 વડે ભાગી શકાય છે. ત્યારબાદ આપેલી સંખ્યાનો અંકોનો સરવાળો કરીએ 1 + 8 + 5 + 4 8 ને 1 9 9 5 14 14 ને 4 18 18 ને આપણે 3 વડે ભાગી શકીએ છે. તો આપેલી સંખ્યાને જો 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય છે તો માટે 1854 ને 6 વડે પણ નિશેષ ભાગી જ શકાય. તો આ હતી તમારી 6 ની ચાવી. ત્યારબાદ હવે જોઈશું આપણે 8 ની ચાવી. 8 ની ચાવી તમને વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે તો કે 8 ની ચાવી એવું કહે છે કે જેમ 2 ની ચાવી 4 ની ચાવી અને 8 ની ચાવી બંને સિમિલર 3 સિમિલર છે. અહીંયા એકમનો અંક જોવાનો હોય છે, અહીંયા એકમ ને દશક જોવાનું હોય છે. તો 8 ની અંદર એકમ દશક અને 100 જો આપેલી સંખ્યાના છેલ્લા 3 અંક કૌંસમાં એકમ દશક 100 તો છેલ્લા 3 અંક ને 8 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમારા 8 ની ચાવી એવું કહે છે કે આપેલી સંખ્યાને જો એનો એકમનો અંક દશકનો અંક અને 100 તો એવી છેલ્લા 3 અંકોને 8 વડે જો નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી જ શકીએ. તો અહીંયા હવે તમારે 8 ની ચાવી આ રીતની કહે છે. ત્યારબાદ હવે જોઈશું આપણે એનું એક્ઝામ્પલ્સ ના અંદર એક એક્ઝામ્પલ લઈ લઈએ કે 8 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં. તો 1168 લઈએ. તો જો આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો જોઈએ તો અહીંયા જોઈ શકો છો એકમ દશક અને 100. તો એકમ દશક 100 ની અંદર આપણે છેલ્લી 3 168 જોવાની છે. એને જો આપણે છેલ્લી 3 અંકોને 8 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. જોઈ શકો છો 8 દુ 16 થાય, 8 એક 8 થાય તો આપણે 168 ને 8 વડે ભાગી શકીએ છીએ. તો માટે આપેલી સંખ્યાને આપણે 8 વડે ભાગી શકાય. ઓકે તો વિદ્યાર્થી મિત્રો 8 ચાવી સુધી અહીંયા રાખીએ છીએ. ત્યારબાદ હવે આપણે 9 ની ચાવી, 10 ની ચાવી, 11 ની ચાવી એ બધી ચાવીઓ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે વિભાજ્યતાની ચાવીઓના અંદર હવે આપણે નંબર ચાવી આવે છે 9 ની ચાવી. કઈ આવે છે 9 ની ચાવી. તો 9 ની ચાવી એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે જો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરતા જેમ 3 ની ચાવી આવડે એમ 9 ની ચાવી એકદમ ઈઝીલી આવડી જાય છે. તો કે 9 ની ચાવી આપણે લખીએ જો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરતા તે સરવાળાને જો 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. ઓકે
તો આ હતી 9 ની ચાવી. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે જો આપેલ સંખ્યાના અંકોનો સરવાળો 3 ની ચાવી સેમ 2 થી આ જ હતી કે આપેલ અંકોનો સરવાળો કરતા તો જો એને 9 વડે ભાગી શકાય, 3 માં એવું હતું 3 વડે ભાગી શકાય, 9 માં 9 વડે ભાગી શકાય, તો આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા લઈ લઉં છું 8 ને 6 14, 14 ને 4 18. ઓકે, તો આપેલી સંખ્યાના અંકોનો આપણે સરવાળો કરીએ. ઓકે, આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરો તો 6 + 8 + 4 કેટલો આવશે? 8 ને 6 14 ને 4 18. 18 ને જો 9 વડે ભાગી શકાતા હોય તો આપેલી સંખ્યા જે છે 684 એને પણ 9 વડે ભાગી જ શકાય. તો આ હતી 9 ની ચાવી. વિદ્યાર્થી મિત્રો બીજા એક્ઝામ્પલ્સ લઈ અને તમે ગણી શકો છો. 3 ની ચાવી આવડે, 9 ની આવડી જાય, પણ પેલા 3 વડે ભાગો તો અહીંયા 9 વડે ભાગીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 10 ની ચાવી લઈએ. 10 ની ચાવી પણ એકદમ ઈઝી છે. 10 ની ચાવી એવું કહે છે કે જો આપેલી સંખ્યાના એકમનો અંક જો 0 હોય તો આપેલી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. તો આ છે 10 ની ચાવી એકદમ ઈઝીલી કે જો આપેલી સંખ્યાના એકમનો અંક ખાલી જોવાનો, એકમનો અંક જો 0 હોય તો આપેલી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી જ શકાય. ખાલી આપણે એકમનો અંક જોઈશું, જો 0 હોય તો 10 વડે ભાગી શકાય, બીજું કોઈ સંખ્યા હોય તો નહીં ભાગી શકાય. તો અહીંયા આપણે 50 લખીએ, પહેલા 60 લખીએ, 1700, 1830. તો આ બધી સંખ્યાના એકમનો અંક જોઈ લો વિદ્યાર્થી મિત્રો, તમને 10 શૂન્ય જોવા મળશે. તો આ બધી સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આથી 10 ની ચાવી એકદમ ઈઝી હતી. ત્યારબાદ હવે આપણે 11 ની ચાવી લઈએ. 11 ની ચાવી, 11 ની ચાવી વિદ્યાર્થી મિત્રો ખાસ એકદમ સહેલી છે, પરંતુ થોડીક ટફ પણ છે. તો તમે ખાસ ધ્યાન રાખજો કે 11 ની ચાવી એવું કહે છે કે જો આપેલી સંખ્યાના અંકોમાંના ક્રમને એકી સંખ્યાનો સરવાળો તથા બેકી સંખ્યાનો સરવાળો, બેકી ક્રમના સંખ્યાનો સરવાળો અને એકી ક્રમ લખી દઉં છું અહીંયા, તમે લખી દેજો. બેકી ક્રમ સંખ્યાનો સરવાળો, કારણ કે ક્રમ વાઇઝ આપણે જોઈએ છીએ, એકી સંખ્યા બેકી સંખ્યા નથી જોતા. તો સંખ્યાના અંકોનો ક્રમ, એકી ક્રમ સંખ્યાનો સરવાળો તથા બેકી ક્રમ સંખ્યાનો સરવાળાનો તફાવત 0 અથવા 11 નો ગુણક હોય તો આપેલ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, એકદમ પહેલા તો ઈઝી છે, પરંતુ થોડુંક ટફ વર્ડ મેં કીધું હતું કે આપેલી સંખ્યાના અંકોના એકી ક્રમનો સરવાળો અને બેકી ક્રમનો સરવાળો 0 અથવા 11 નો ગુણક હોય તો આપણે એને 11 વડે નિશેષ ભાગી શકતા હોઈએ છીએ. તો આપણે અહીંયા એક સંખ્યા લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે 73, 15. તો અહીંયા એકી ક્રમનો સરવાળો જો અહીંયાથી આપણે 1 2 3 4 અહીંયા લખી દઉં છું, 1 2 3 4 આ ક્રમ કહેવાય, એકી ક્રમનો સરવાળો. તો અહીંયા આપણે એકી ક્રમનો સરવાળો કરીએ તો જો વિદ્યાર્થી મિત્રો 5 વત્તા બીજો એકી, પહેલી એકી સંખ્યા ત્રીજી એકી સંખ્યા એટલે કે 3, ત્યારબાદ બીજો અને ચોથાનો સરવાળો કરવાનો. બીજી સંખ્યા કઈ છે? 1, ચોથી સંખ્યા એટલે કે 7, તો એનો સરવાળો થાય. જો આ રીતે બંનેનો સરવાળો સરખો આવે
તો એનો તફાવત તો તમને ખબર જ છે, બાદબાકી શૂન્ય જ આવશે, તો એને 11 વડે નિશેષ ભાગી શકાય. પરંતુ જો સરવાળો શૂન્ય ન આવે તો આપણે એને 11 નો ગુણક કહીશું. એ તમે અગાઉ હવે સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ્સ ગણીશું એના અંદર વધુ સમજણ પડશે. તો આથી તમારા વિદ્યાર્થી મિત્રો 11 સુધીની ચાવીઓ. તો હવે આપણે સ્વાધ્યાય ઉપર જઈશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 3.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 1 જોઈશું કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યાઓને 2 3 4 5 6 7 8 9 અને 11 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા આપણે કોષ્ટક આપીશું, જે ભાગી શકાય તો હા લખવાનું, ન ભાગી શકાય તો ન લખવાનું. તમને પહેલો એક્ઝામ્પલ સમજાયેલો છે કે પહેલા અંદર 2 વડે ભાગી શકાય તો હા, 3 વડે ના, 4 વડે હા, 5 વડે ના, 6 વડે ના, 8 વડે હા, 9 વડે ના, 10 વડે ના અને 11 વડે ના. તો આપણે ચાવીઓ ચેક કરવાની અને પછી ભાગી શકાય તો હા લખવાનું, ન ભાગી શકાય તો ના લખવાનું. તો એ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું કે જેની અંદર 990 છે, એને 2 વડે ભાગી શકાય તો એના અંદર ચાવી લગાડવાની. 2 ની ચાવી એવું કહે છે, એક એક્ઝામ્પલમાં હું બધી ચાવી ફરીથી રિવિઝન કરાવી દઉં છું કે 2 ની ચાવી એમ કહે છે કે એકમનો 0 2 4 6 8 હોય તો એને 2 વડે ભાગી શકાય. તો અહીંયા હા આવશે. 3 ની ચાવી એવું કહે છે કે અંકોનો સરવાળો કરતા 3 વડે ભાગી શકાય છે, તો 9 + 9 એટલે 9 દુ 18 અને 0 એટલે 18 થશે. 3 ને 18 વડે ભાગી શકાય તો આપણે 990 ને પણ ભાગી શકાય. ત્યારબાદ 4 ની ચાવી લગાવીએ. 4 ની ચાવી એવું કહે છે કે છેલ્લી બે સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. એક બીજી વાત તમને એક હિન્ટ પ્રમાણે કહી દઉં, એક શોર્ટકટ ટ્રીક કહી દઉં કે જો 2 ની અંદર 2 ની ચાવી લગાડવાની હોય ત્યારે જો એકમનો અંક શૂન્ય હોય, એક જ શૂન્ય હોય, છેલ્લી એક સંખ્યા શૂન્ય હોય તો 2 વડે ભાગી શકાય. છેલ્લા 2 આંકડા શૂન્ય હોય તો 4 વડે ભાગી શકાય. છેલ્લા 3 આંકડા શૂન્ય હોય તો 8 વડે ભાગી શકાય છે. આ યાદ રાખજો. શૂન્ય છે 4 વડે એટલે છેલ્લી બે સંખ્યા જોવાની કે એકમ નિર્દેશક. 90 ને 4 વડે ભાગી શકાય છે તો તમે ટ્રાય કરી શકો છો. 90 ને 4 વડે ભાગો, 4 દુ 8 1 0 તો 4 ના ઘડિયા 10 નો આવે તો આ 990 ને 4 વડે ના ભાગી શકાય તો ના લખી દો. 5 વડે ભાગી શકાય તો હા. 5 ની ચાવી એવું કહે છે કે 0 અને 5 એકમનો અંક હોય તો એને 5 વડે ભાગી શકાય છે. 6 ની ચાવી એવું કહે છે કે 2 અને 3 ની ચાવી લાગે તો આપણે 6 ની ચાવી લાગે તો અહીંયા 2 ની અને 3 ની ચાવી લાગે છે તો 6 ની ચાવી પણ અહીંયા લાગશે. 8 ની ચાવીમાં એવું છે કે તમે અહીંયા છેલ્લી 3 સંખ્યા એકમ દશક ને 100 એ ત્રણે સંખ્યાને જો 8 વડે ભાગી શકાતા હોય તો આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આપેલી સંખ્યા જે છે 990 એને 8 વડે ભાગીએ તો કે 8 એક 8 થાય, 1 9 8 દુ 16 થાય, 3 0 અને 8 ચોક 32 8 તરી 24 તો ભાગી શકાતા નથી. તો આને આપણે 8 વડે ના પાડી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 9 ની ચાવી જોઈએ. 9 ની ચાવી પણ સેમ 3 જેવી જ પરંતુ 9 વડે ભાગવાના. અંકોનો સરવાળો 9 + 9 18 અને 0 એટલે 18 ને 9 વડે ભાગી શકાય છે તો કે હા. 10 ની ચાવી એવું કહે છે કે એકમનો અંક શૂન્ય હોય તો કે હા. 11 ની ચાવી એવું કહે છે કે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો. તો અહીંયા જોઈ શકો છો ક્રમની અંદર 990 છે, એમાં પહેલી સંખ્યા, બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા. તો પહેલી અને ત્રીજી સંખ્યાનો સરવાળો 9 અને બીજી સંખ્યા એક જ છે તો એનો પણ સરવાળો 9. તો બંને જો જવાબ સરખો આવે તો એને ભાગી જ શકાય છે. તો એને પણ ભાગી શકાય. તો આ રીતે આપણે બધાની અંદર ચાવી લગાડી હા ના લખવાનું છે. એ રીતે અહીંયા 2 વડે ભાગી શકાય છે, હા ભાગી શકાય છે. 3 વડે ભાગી શકાય છે, સરવાળો કરીએ તો બધા પહેલા 2 ની આપણે લાઈન ચેક કરીએ. આને ન ભાગી શકાય, ભાગી શકાય, હા હા. આને એકમનો અંક 6 છે, આને પણ ભાગી શકાય, આને ન ભાગી શકાય કે એકમનો અંક 9 છે. 3 ની ચાવી જોઈએ તો સરવાળો કરો. 5 ને 1 6, 6 ને 6, 8 ને 6 14, 14 ને 6 20 તો 20 ને 3 વડે ન ભાગી શકાય તો કે ના આવશે. ત્યારબાદ આનો સરવાળો કરીએ. 7 ને 5 12 ને 2 14 ના. 6 6 દુ 12 6 તરી 18 18 ને 8 24 થાય તો કે હા. 18 ને 8 26 થાય સોરી તો એને ન ભાગી શકાય. જોઈ શકો છો 6 ને 6 12 ને 8 20 ને 6 26 તો કે ના, અહીંયા પણ ના આવશે. 6 ને 3 9 9 9 18 19 20 21 21 ને ભાગી શકાય છે તો કે હા ભાગી શકાય છે. ત્યારબાદ જોઈ શકો છો 4 5 6
6 ને 9 25, 25 ને 26, 26 ને 4 30 ને 7 37, તો કે ના. ત્યારબાદ 8 ને 2 10, 10 ને 5 15, 15 ને 6 21, તો કે હા. 3 ને 6 9, તો હા. 4 ને 6 10 ને 8 18, 18 19 20 21, 21 ને 9 30, તો કે એને પણ હા આવશે. તો આ રીતે આપણે 3 ની ચાવી લગાવી. ત્યારબાદ હવે આપણે 4 ની ચાવી લગાવીશું, જેની અંદર 4 ની ચાવીના અંદર સૌપ્રથમ જોઈએ તો આના અંદર ના આવશે, આમાં પણ ના આવશે, આમાં પણ ના આવશે, આમાં પણ ના આવશે. તો આ રીતે તમે લખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે ચેક કરજો વ્યવસ્થિત, ત્યારબાદ ચાવીનો વ્યવસ્થિત ઉપયોગ કરજો અને ત્યારબાદ હા નાનો જવાબ લખજો. કદાચ તમારે અહીંયા ચાવીની અંદર ભૂલ થઈ શકે છે, પરંતુ તમે ચોકસાઈપૂર્વક ગણશો તો જરાય પણ ભૂલ થશે નહીં. એ રીતે 5 ની ચાવી લગાવીએ તો અહીંયા ના આવશે, અહીંયા હા આવશે, ના હા, ના ના હા, અને અહીંયા આવશે ના. તો અહીંયા 6 ની ચાવી લગાવી વિદ્યાર્થી મિત્રો. તો 6 ની ચાવીની અંદર પહેલી સંખ્યા જે છે એની અંદર તો હા આવશે, ત્યારબાદ બીજી જે સંખ્યા છે એમાં ના, આમાં પણ ના આવશે, આમાં પણ ના આવશે. પરંતુ અહીંયા જો બંને ચાવી લાગતી હોય તો હા, અહીંયા પણ જો બંને ચાવી લાગતી હોય, અહીંયા જોઈ શકો છો. સરવાળો ફરીથી એકવાર કરી દઈએ. 4 5 6 6 4 10, 10 ને 10 20 ને 7 27, તો અહીંયા 3 વડે ભાગી શકાય છે. અહીંયા થોડીક મિસ્ટેક થઈ. ત્યારબાદ અહીંયા પણ હા આવશે. અહીંયા જોઈ શકો છો તો બંને હા છે, તો બંને હા હોય તો અહીંયા જવાબ શું આવશે? હા. 6 વડે પણ ભાગી શકાય છે. અહીંયા પણ હા છે તો હા, અહીંયા પણ ભાગી શકાય. અહીંયા એક ના છે તો આપણે પણ ના આવશે. તો 2 અને 3 ની ચાવી ડિપેન્ડ કરે છે 6 ની ચાવી. 8 ની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 8 ની ચાવીના અંદર છેલ્લી 3 અંકોનો સરવાળો કરતા, સરવાળો નહીં, છેલ્લી 3 અંકોનો આપણે ભાગાકાર કરીએ 8 વડે તો ભાગી શકાય. તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપણે જોઈએ તો 8 વડે કઈ સંખ્યાને ભાગી શકાય છે? તો આની અંદર આવશે ના, આમાં પણ ના, બધામાં ના આવશે, પરંતુ ખાલી એક આ સંખ્યાની અંદર હા, બાકી બધામાં ના આવશે. તો છેલ્લા 3 અંકોનો આપણે ભાગાકાર કરતા આપણે 8 વડે ભાગી શકાતા નથી, તો એને આપણે નિશેષ ભાગી શકીશું નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે 9 ની ચાવી જોઈએ. તો 9 ની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે, અહીંયા 9 ની ચાવી લગાડીશું તો કે ના આવશે. અહીંયા 9 ની ચાવી લગાડીશું તો પણ ના જ આવશે. અહીંયા ના, અહીંયા પણ ના, હા, ના, હા ને ના. અહીંયા જોઈ શકો છો 3 9, એટલે એને 9 વડે ભાગી શકાય. 10 ની ચાવી એકદમ ઈઝી છે, છેલ્લો અંક 0 હોવો જોઈએ. ના, અહીંયા પણ નથી. અહીંયા 6 છે, હા, અહીંયા 0 છે. અહીંયા 4 6, ના ના, અહીંયા 0 છે અને અહીંયા નથી. તો આ રીતે 10 ની ચાવી હતી. ત્યારબાદ 11 ની ચાવીના અંદર તમે એકી સંખ્યાનો અને બેકી સંખ્યાના ક્રમનો સરવાળો કરતા અને જવાબ આપણને તફાવત બંનેનો સરખો તફાવત 0 મળે તો આપણે 11 વડે નિશેષ ભાગી શકતા હોઈએ છીએ. તો એની અંદર આ જે સંખ્યા છે 1586, એને નહીં ભગાય. 775 એમાં જો એકી સંખ્યા 5 અને 2 7 ને અહીંયા 7, તો 7 7 બંને સરખા તો કે હા. અહીંયા 66 86 એને ના આવશે. ત્યારબાદ 63 92 10 એને હા આવશે. ત્યારબાદ અહીંયા ના આવશે, અહીંયા પણ ના આવશે. ત્યારબાદ 30 60 એમાં પણ ના આવશે અને છેલ્લામાં પણ ના જ આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ચાવીનો ઉપયોગ કરી હા નાનું કોષ્ટક તમે પૂરી શકો છો. આટલા બધા દાખલા ગણીશો તો તમને આ બધી ચાવી ઓટોમેટિકલી યાદ રહી જશે. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 1. થેન્ક યુ.
ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 પર જઈશું. તો વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની જે સંખ્યા આપી છે એને આપણે 4 વડે અને 8 વડે શું ભાગી શકાય છે ચકાસીએ. તો નંબર 1 572. 4 ની ચાવી એમ કહે છે કે જે આપેલ સંખ્યા હોય એની છેલ્લી બે સંખ્યા એટલે કે એકમ ને દશક એ બે સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય. 8 ની ચાવી એવું કહે છે કે છેલ્લી ત્રણ સંખ્યા એકમ દશક ને 100 તો એને આપણે 8 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો સૌપ્રથમ પહેલા ઉપર જઈએ 572 એની છેલ્લી બે સંખ્યા જોઈએ 72 તો એને 4 વડે ભાગી શકાય છે તો કે હા તો 4 વડે હા ભાગી શકાય છે. ત્યારબાદ જોઈએ 8 વડે ભાગી શકાય છે તો કે 8 વડે ભાગી શકાય નહીં તો એને 8 વડે ભાગી શકાતા નથી. ત્યારબાદ બી ઉપર જઈએ કે 72 63 52 તેમાં જે 52 છે એને આપણે 4 વડે ભાગી શકીએ છીએ તો કે હા 13 ચોક 52 થાય તો 4 વડે લખીશું. હા 8 વડે ભાગી શકાય છે તો કે 8 વડે ભાગી શકાતા નથી તો તમે 8 વડે ભાગવા માટે તમે અહીંયા ભાગાકાર પણ કરી શકો છો. ત્યારબાદ અહીંયા જોઈએ 352 એને 8 વડે ભાગીએ તો કે 8 વડે લગભગ ભાગાશે તો કે 8 1 8 8 16 8 3 24 8 ચોક 32 અને 8 ચોક 32 તો 8 વડે પણ ભગાય છે કે 8 વડે પણ ભાગી શકાય છે. અહીંયા જોઈએ તો 500 છે. ઓકે તો છેલ્લી બે સંખ્યા જોવાય તો છેલ્લી બે સંખ્યા અહીંયા સાહેબ 0 છે તો શું કરીશું તો આપણે 500 પકડવાના 500 ને 4 વડે ભાગી શકાય તો કે હા 4 વડે ભાગી શકાય છે પરંતુ એને 8 વડે ભાગી શકાતા નથી. 8 વડે ભાગી શકાતા નથી તો આપણે અહીં 8 વડે ભાગી શકાય નહીં તો આપણે લખીશું નહીં. ત્યારબાદ 6000 ને આપણે 4 વડે ભાગી શકાય તો કે હા 6000 ને 4 વડે ભાગી શકાય છે. ત્યાર ઉપરાંત 8 વડે પણ ભાગી શકાય છે. તમે ભાગાકાર કરીને ચેક કરી શકો છો પરંતુ ચાવી એકવાર યાદ કરી લેવી. ત્યારબાદ અહીંયા 4 વડે ભાગી શકાય તો કે ના 4 વડે ભાગી શકાય નહીં તો કે 4 વડે ના તો 8 વડે પણ ના જ આવશે. ઓકે 4 વડે નહીં તો 8 વડે પણ નહીં. ત્યારબાદ જોઈએ 14560 એની અંદર જો 60 ને 4 વડે ભાગી શકાય તો કે હા 4 વડે હા પરંતુ 8 વડે તો કે 8 વડે પણ હા 560 ને 8 વડે ભાગી શકાય 8 સીતા 56 એટલે કે એને પણ ભાગી શકાય છે. અહીંયા જોઈ શકો છો 21084 તો 84 ને આપણે 4 વડે ભાગી શકાય તો કે હા 4 વડે હા પરંતુ 84 ને 8 વડે ભાગી શકાતા નથી. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 72 અહીંયા જોઈ શકો છો છેલ્લી બે સંખ્યા 72 તો 4 વડે હા અને 8 વડે પણ હા. ઓકે 8 વડે પણ હા આવશે તો કઈ રીતે 8 વડે હા આવશે તો 72 ને 8 વડે ભાગી શકાય છે તો જોઈ લઈએ 88 64 8 9 72 8 9 શું થાય 72 તો અહીંયા 8 વડે પણ ભાગી જ શકાય છે. ત્યારબાદ અહીંયા જો 1700 ને 4 વડે ભાગી શકાય તો હા 1700 ને 4 વડે ભાગી શકાય પણ 8 વડે ભાગી ન શકાય. ત્યારબાદ 2150 ને જોઈએ તો કે 50 ને 4 વડે ભાગી શકાય 4 ના ઘડિયામાં 50 આવે છે ના 40 સુધી આવે છે તો 12 ના ઘડિયામાં 12 ચોક 48 13 ચોક 52 તો 50 આવતા નથી તો 4 વડે ભાગી શકાય નહીં પરંતુ 8 વડે ભાગી શકાય તો 150 જોઈએ. અહીંયા છેલ્લી ત્રણ સંખ્યા જોઈએ અને 8 વડે ભાગીએ તો 8 2 16 તો 8 1 8 કરીએ. ઓકે 7 0 તો ભાગી શકાતા નથી તો 4 અને 8 વડે ના તો અહીં આપણે ચાવી લગાઈ અને 8 અને 4 વડે ભાગી શકાય છે તેવી સંખ્યા પર હા લખ્યું ને જે સંખ્યા વડે ન ભાગી શકાય ને વડે ના લખ્યું. તે જ રીતે એક્ઝામ્પલ નંબર 3 નીચેની સંખ્યાને 6 વડે ભાગી શકાય કે નહીં તો એ લખવાનું છે તો આપણે એક લખી શકીશું 6 વડે ભાગી શકાય અથવા 6 વડે ભાગી શકાય નહીં. 6 ની ચાવી એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર 3 ની ચાવી અને 2 ની ચાવી લાગે
તો એમાં 6 ની ચાવી લાગી જ જાય. 3 ની ચાવી એવું કહે છે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરતા 3 વડે ભાગી શકાય છે. ત્યારબાદ 2 ની ચાવી લગાવો કે એકમનો અંક 2 4 6 8 0 હોય તો આપણે એને 2 વડે ભાગી શકાય છે. તો અહીંયા હું ફટાફટ આ દાખલો એક્ઝામ્પલ ગણીશ. અહીંયા 2 વડે ભાગી જ શકાય છે, તો કે 6 વડે ભાગી શકાય છે. તો કે જોયો એકમનો અંક 4 છે તો 2 વડે ભાગી શકાય. અહીંયા અંકોનો સરવાળો કરો 4 ને 4 8 ને 1 9 9 10 11 11 ને 9 20 20 ને 7 27 તો 27 9 તારી 27 તો ભાગી શકાય છે, તો કે હા. ત્યારબાદ જોઈએ અહીંયા એકમનો અંક 8 છે 2 વડે ભાગી શકાય. ત્યારબાદ સરવાળો કરીએ 1 ને 2 3 ને 5 8 8 ને 8 8 8 2 16 તો 3 વડે ભાગી શકાય નહીં. તેના માટે શું આવશે? ના. અહીંયા જો એકમનો અંક 5 છે એટલે તો ઓબ્વિયસલી ના જ આવશે, કારણ કે 2 વડે ભાગી ન શકાય. અહીંયા પણ એકી સંખ્યા છે તો ના. અહીંયા 2 છે તો કે હા ભાગી શકાય છે, પરંતુ 3 વડે ભાગી શકાય છે. ચેક કરી લઈએ. 9 1 10 10 ને 3 13 13 ને 5 18 18 19 20 20 ને 3 વડે ના ભાગી શકાય, તો કે અહીંયા આવશે ના. ત્યારબાદ અહીંયા જોઈએ તો કે 0 ને 2 વડે ભાગી શકાય. ત્યારબાદ સરવાળો કરી 7 ને 5 12 ને 8 20 20 ને 7 27 તો કે હા 27 ને 3 વડે ભાગી શકાય. અહીંયા જો 4 ને 2 વડે ભાગી શકાય. ત્યારબાદ આપેલી સંખ્યાનો સરવાળો કરતા આપણને ભાગી જ શકાય 3 વડે. તમે કરી લેજો હોમવર્ક ની અંદર. ત્યારબાદ અહીંયા આવશે ના, અહીંયા આવશે હા અને અહીંયા આવશે ના. તો અહીંયા પણ જો 0 છે એટલા માટે અને એની અંકોનો સરવાળો કરતા આપણને 3 વડે ભાગી શકાય એ પ્રમાણેનો સરવાળો મળતો હોવાથી આપણે ત્યાં હા લખ્યું. અહીંયા સરવાળો મળતો નથી, ચેક કરી લઈએ. 1 ને 7 8 8 ને 8 16 16 ને 5 21 ને 22 ને 23 23 ને 3 વડે ભાગી શકાય નહીં, એટલા માટે અહીંયા ના આવશે. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 2 એક્ઝામ્પલ નંબર 3 અહીંયા પૂરો થાય છે.